ગાળ બોલ્યા વિના. વિચાર કરો, ગાળ તો નહીં પણ ક્યારેય અસત્ય ન ઉચ્ચાર્યું. તમે એક દિવસનું વ્રત તો લઈ જુઓ કે ખોટું નથી બોલવું. એક દિવસ હાંજે મોડા ઘેરે જવાનું કોઈ પૂછે ક્યાં ગયા તા, હાવ ખોટું, હાવ ખોટું. એક ભાઈ ઓફિસ થી નીકળે, મ્યુનિસિપાલિટી ગાર્ડનમાં બેઠો. હવે તો મોબાઈલની દુનિયા આવી ગઈ. એની ઘરવાળી ફોન કર્યો, બે જણા બેઠેલા. આ મોબાઈલ જે વાઇબ્રેટ થયો ને આખો ધ્રુજી ગયો. આમ જોયું ને, અરે હોમ મિનિસ્ટર નો ફોન, મારા બાપ દિલ્હીથી. હાલો, હા ચડી ગયો. ક્યાં છો? મંદિરમાં બેઠો છું. મંદિરમાં બેઠા છો? હા. ટોકરો ખખડાવો, ટોકરો. મંદિરમાં ઘંટ ખખડાવો. લે જા. મ્યુનિસિપાલિટીના ગાર્ડનમાં ઘંટ ક્યાંથી કાઢે? સ્વિચ ઓફ કરી દીધો. આકાશની સામું જોવા માંડ્યો. પરસ્યો વળી ગયો. બાજુમાં એનો ભાઈબંધ હતો. એટલે શું કરે? તકદીર કે સાથ બાત કર રહા હું કે ઘર જાને કે બાદ હાલત ક્યાં હોગી. એ આમાં આપણો ધર્મ વરમ ક્યાં જતો રે? ખોટું ન બોલે, ખોટું કરે નહીં, એ હરિભગત. તરક તળાવ છોડીને કરસન લુવાર સવારના પોરમાં દી ઉગે ઈ પેલા ઉછારા ભરીને અને કરસન લુવાર તરક તળાવ છોડીને બાજુના ગામમાં જતા રહ્યા. પણ ગાળ ન બોલ્યા. એક એક વાત આપણા જે હરિભક્તોની છે. ઓલો લોયાનો ઘેલો કોળી દુકાળ ઉતરવા જતા હતા. ભૂખ હતી. સોનાનો તોડો જોયો, ઉપર ધૂળ વાળી દીધી. પાછળ એની વહુ હાલી આવતી હતી. એ રસ્તામાં પછી બેઠા ને ત્યાં મળ્યા ને ત્યારે ભગતને પૂછ્યું કે ભગત તમે ધૂળ શેના ઉપર વાળી? તો કે સોનાનો તોડો હતો, દુકાળનું વરસ હતું, હું તે વહી ભૂખ્યા હતા. આપણી પરિસ્થિતિ એવી હતી. મને એમ થયું કે મેં તો સાધુનો સંગ કર્યો છે, પારકા ધનને હું અડું નહીં, પણ કદાચ તારો સ્ત્રીનો સ્વભાવ અને તું જો લઈ લે તો સ્વામિનારાયણના દરબારમાં આપણે કેમ મોઢું બતાડીએ કે એટલે મેં ધૂળ વાળી દીધી. અને ત્યારે વિચાર કરો, સહજાન સ્વામી સ્ત્રીમાં કેવા સંસ્કાર રેડ્યા હશે. ભગતને કહે ભગત, ભગત હજી તમે સાધુનો સંગ બરાબર નથી કર્યો. તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? તમને તો પારકું દ્રવ્ય દ્રવ્ય દેખાણું. ભગત જ્યારથી આ સ્વામિનારાયણની કંઠી પહેરી છે ને ત્યારથી પારકા દ્રવ્યને અમે ધૂળ માનીએ છીએ. આ સંસ્કાર સહજાન સ્વામીએ આ સમાજમાં રેડ્યા છે. પાંચે વ્રતમાન પાળે બાયો ને ભાયો, પાંચે વ્રતમાન પાળે બાયો ને ભાયો. મહારાજ કે ભક્તો એક એવ સુરુધર્મો નિદને અપી યાતિ. મહારાજ કે ભક્તો એક ધર્મ જ એવો છે, આ શરીર છૂટ્યા પછી સાથે આવે. શરીરેણ સમમ નાશમ સર્વમ અન્યધિગચ્છતિ.
બાકીનું તમામ વસ્તુ શરીરના નાશની સાથે નાશ થઈ જાય. મહારાજ કહે છે સિદનપી ધર્મેણ ના ધર્મે યોજયેત મનઃ. આ હરિભક્તોએ ખાસ સાંભળવા જેવું છે. મહારાજ કે ધર્મ પાળવાથી ગમે એટલું દુઃખ આવે, ગમે એટલું કષ્ટ આવે, પણ ક્યારેય ધર્મનો ત્યાગ ન કરવો. પાંડવોને કેટલું કષ્ટ આવ્યું પણ ધર્મ નો છોડ્યો. કેટલું કષ્ટ. નકર વિશ્વ સમ્રાટ ધર્મરાજ યુધિષ્ઠિર એક નાના એવડા રાજાને ત્યાં કંક બની જાય. જેના હાથમાં ગાંડી શોભે એને સ્ત્રીના કપડા પહેરીને હિજડાનો વેશ ધારણ કરીને એક સામાન્ય રાજકુંવરીને નાચ શીખવાડવું પડે. પાટું મારે ધરતીને ધ્રુજાવી નાખે આવો ભીમ રસોઈયો બની ગયો. આ ધોળકાની અંદર જ વિચાર કરો, પણ ધર્મ ન છોડ્યો. જે ધર્મ ન છોડે ને એની હારે ધર્મ નંદન રે. બાકી ધર્મ છોડીને ગમે એમ કરે પછી ગમે તે ભલે ન હોય, ભગવાન હટી જાય. મહારાજ કહે છે શ્રદ્ધા માત્રેન ગૃહ્યંતે ન કરેણ ન ચક્ષુષા. અને આ વાત મહારાજ કે શ્રદ્ધાથી સ્વીકારવી. શ્રદ્ધાથી જ માણસની અંદર ભક્તિ સફળ થાય છે, શ્રદ્ધાથી જ ધર્મ સફળ થાય છે, અને શ્રદ્ધાથી જ ભગવાન રાજી થાય છે. શ્રદ્ધા માતેવ સર્વેશામ જ્ઞાન વૈરાગ્ય યો પ્રસુ. મહારાજ કે શ્રદ્ધા જ જ્ઞાન વૈરાગ્ય તમામ સદગુણોની પ્રસૂતા શ્રદ્ધા છે. ઇન્દ્રાદિક દેવતાઓ ગમે તે કરે પણ જો શ્રદ્ધા ન હોય તો એ બધું રાખ છે. માટે જે કાંઈ ભક્તિ કરીએ, દાન કરીએ, સ્નાન કરીએ, વ્રત કરીએ, પૂજા કરીએ, બધું શ્રદ્ધાથી મહારાજ કે કરવું. ગુરુદેવનો શોક કરવા જેવો નથી. બધા હરિભક્તો અને સંતો અલગ અલગ ભજન કરતા હતા. કોઈ રામનું કરતા હતા, કોઈ કૃષ્ણનું કરતા હતા, કોઈ નરસિંહનું કરતા હતા, કોઈ વિઠ્ઠલનું કરતા હતા. સ્વામિનારાયણ ભગવાનને એમ થયું મારે આ તમામને એક સૂત્રમાં બાંધવા છે. આ મણકા જ્યાં સુધી અલગ અલગ હોય ને ત્યાં સુધી મણકા કહેવાય, પણ એમાં જો દોરો પરોવાઈ જાય ને તો માળા થઈ જાય. મહારાજે સંકલ્પ કર્યો. એટલે સ્વામિનારાયણ ભગવાને બધા સંતોને હરિભક્તોને કીધું, સંતો ભક્તો, આજ દિવસ સુધી તમે કોઈ રામનું, કોઈ કૃષ્ણનું, કોઈ નરસિંહનું, કોઈ વિઠ્ઠલનું ભજન કર્યું, પણ આજથી હું એક નવો નિયમ આ સંપ્રદાયને માટે આપું છું અને એક નવો મહામંત્ર આપું છું કે આજથી તમામ ભક્તોએ એનો જપ કરવાનો. સંતોને હરિભક્તો વિચારમાં પડી ગયા, આવો તે વળી નવો મંત્ર મહારાજ શું આપશે? મહારાજ આંખ બંધ કરીને ઘડીક વિચાર કરીને હાથ ઊંચા કરીને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, આજથી આરંભીને તમારે સર્વેએ મહામંત્ર એવા સ્વામિનારાયણ નામનું ભજન કરવાનું. હજારો અવતાર ભક્તો આ ધરતી ઉપર થયા, ઋષિઓએ નામ પાડ્યા, એના જપ થયા, મા બાપે નામ પાડ્યા, એના જપ થયા. પણ આ ધરતીની ઉપર સૌ પ્રથમ જો પહેલો ઇતિહાસ રચાણો હોય તો ખુદ પોતે જ પોતાનું નામ પાડી અને સમાજના કલ્યાણનું કામ કર્યું હોય તો એ સ્વામિનારાયણ પોતે છે. અને આ સ્વામિનારાયણનું 9મું નામ છે, એટલે પૂર્ણ છે. આ 9મું છે. તમે ગણો, એક ઘનશ્યામ, પછી હરિ, પછી કૃષ્ણ, પછી હરિકૃષ્ણ, નીલકંઠ, સરજુદાસ, સહજાન સ્વામી, નારાયણ મુનિ અને સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ તો ગઢડાવાળાએ આપેલું નામ પછી છે. 9મું નામ મહારાજનું. અને ન્યાલકરણ 11મું એ ગઢાળીના આંબા શેઠે આપેલું. મહારાજના પોતાના પછી તો ભલે આ 1000 છે, 108 છે, એ બધા પણ પોતાને જે સંબોધન કરીને લોકો કહેતા હતા એવા 11 નામમાંથી 9મું નામ પૂર્ણ સ્વામિનારાયણ.
હે મને સ્વામિનારાયણ ભાવે લો, સ્વામીને કહીને બોલાવે. સ્વામિનારાયણ ભાવે લો, સ્વામીને કહીને બોલાવે. હે મને સ્વામિનારાયણ ભાવે લો, સ્વામીને કહીને બોલાવે. મને સ્વામિનારાયણ ભાવે લો, સ્વામીને કહીને બોલાવે. હે લોક સ્વામીને કહીને બોલાવે રે. મારે સ્વામિનારાયણ ભજવા, અરે મારે સ્વામિનારાયણ ભજવા. વિદુરી કન્યાના સંગ દે તજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા, અરે મારે સ્વામિનારાયણ ભજવા. સ્વામિનારાયણ સર્વોપરી નામ છે અને આ નામથી કાળા નાગના ઝેર ઉતરે, જન્મો જન્મના ફેરા મટી જાય અને આ નામથી મહાણે ગયેલા મળદા પણ બેઠા થાય. મહારાજે એક સંતને યમપુરીમાં મોકલ્યા. મહારાજને ભીમજીભાઈ કીધું, મહારાજ આ દેશનો રાજા કોઈ સમ્રાટ હોય ને ગાદીએ બેસે ને તો જેટલા કેદખાના હોય ને ખાલી કરાવે અને દૂધે ધોઈ નાખે. અને તમે તો બ્રહ્માંડોના રાજા છો, તમારું કેદખાનું બહુ મોટું છે, એને ખાલી કરાવો. અને એ વખતે એક સંતને મહારાજે વ્યાપકાન સ્વામીને કીધું, જાઓ સ્વામી યમપુરીમાં. અને સ્વામિનારાયણ મહામંત્રનો ઉચ્ચાર યમપુરીમાં કર્યો તો આખી યમપુરી ખાલી કરી નાખી અને બધાયને ભગવાનના ધામમાં મોકલી દીધા. મુક્તાન સ્વામીએ કીધું, ભૂખ્યા જમગણ રે હાથ ઘસી પસ્તાય. એવો પ્રતાપ. રે કના કુંડ ખાલી કરા. ઘસીને પસ્તાય. નારાયણ પ્રબલ પ્રતાપ છે. ભૂખ્યા જમગણ રે ઘસીને પસ્તાય. નારાયણ પ્રબલ પ્રતાપ છે. હે નારાયણ પ્રબલ પ્રતાપ. આ સ્વામિનારાયણ મહામંત્રમાં બહુ મોટું બળ છે. ભજન કરો, વાસના નિવૃત્ત થઈ જાય, પણ અખંડ જપ થવા પડે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આનાથી ભૂત ભાગે, આનાથી લખ 84 મટી જાય. એક વખત સ્વામિનારાયણ ભગવાન કે કોઈ અમારું ભાવથી નામ લઈને એના જન્મ અને મૃત્યુના ફેરા ટળી જાય. મહારાજ કે અમારું એક વખત નામ લઈ એને ફરીને પાછા સત્સંગમાં લાવીને અમે અમારા ધામમાં લઈ જઈએ. ગાયત્રીથી લક્ષ્ય ઘણો વિશેષ, માને જ જૈનો મહિમા મહેશ. મોટા મોટા દેવતાઓ આનો મહિમા સમજે. મહારાજે બધાએ હરિભક્તોને કહ્યું, ભક્તો ગુરુનો શોક ન કરવાનો હોય, કારણ કે અમુક પરિસ્થિતિને બદલાતી નથી. અત શોકમ વિહાયેવ સૈવ મૂર્તે ગુરો પ્રભો સ્વસ્વ દેશાન પ્રયાતાદ્ય યામ્યહમ ધીરજીતપુરમ. તમે હવ બધાએ પોતપોતાના દેશમાં જાઓ, હું પણ આજે ધોરાજી જઈશ. બધાને દેશો દેશમાં મોકલ્યા છે. મહારાજ ધોરાજી ગયા, ધોરાજીથી ભાડેર, ભાડેરથી માણાવદર, માણાવદરથી પીપળાણા
પીપલાણાથી મહારાજ સંતોને અને ભક્તોને લઈને અગતરાય, અગતરાયથી મહારાજ કાલવાણી આવ્યા છે. સ્વામી લખે બોધયિત્વા નિજાન ભક્તાન સ્વસ્વ ધર્મેશુ અતિષ્ઠપત. પોતપોતાના ધર્મની અંદર રાખવાની આજ્ઞા કરીને સ્વામિનારાયણ ભગવાન અનેક ગામડાઓનું વિચરણ કરે છે. મહારાજ પગપાળા જતા હતા, માણકી હજી આવી નહોતી. કેટલો પરિશ્રમ સ્વામિનારાયણ ભગવાને આપણી જેવા જીવોની માટે કર્યો છે, તમે વિચાર તો કરો. અને જે મહારાજને સમર્પિત થાય, સ્વામિનારાયણને ઓળખી જાય, પછી મહારાજને ક્યારેય છોડે નહીં. એ રાજા ધર્મા ધ્વનિ સ્થાપયિતુમ યોષિતો ભાષતે સ્મ ચ. સ્વામિનારાયણ ભગવાન ધર્મની અંદર રાખવા માટે સ્ત્રીઓને પણ મહારાજ ઉપદેશ આપે છે. આમ નામ કરતા ફરતા ફરતા મહારાજ માંગરોળ પધાર્યા. માંગરોળ મહારાજ આવ્યા એટલે માંગરોળની અંદર સ્વામિનારાયણ ભગવાનને આનંદજીભાઈ સંગેડિયા, ગોવર્ધનભાઈ, દામોદરભાઈ આ બધા ભક્તોએ મહારાજનું ખૂબ સ્વાગત કર્યું. અને મહારાજને માંગરોળની અંદર સૌ પ્રથમ આ સંપ્રદાયનું સામાજિક કામ સહજાનંદ સ્વામીએ શરૂ કર્યું માંગરોળમાં. મહારાજે જોયું કે બહેનોને બહુ દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડતું હતું. મહારાજને એમ થયું કે ભાઈ ગામમાં કઈ વાવ કૂવો નથી. બધાએ કીધું મહારાજ એક વાવ હતી પણ બુરાઈ ગઈ છે. મહારાજ કે હાલો આપણે ખોદીએ. અને સ્વામિનારાયણ ભગવાને ખુદ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ અને ગોવર્ધનભાઈ જેવા મોટા હજારો લાખોપતિ શેઠિયાઓને એ પાવડાન, તગારાન, ત્રિકોમને બધું લઈને લગાડ્યા અને વાવ ખોદવાની શરૂ કરી. સહજાનંદ સ્વામી સોનેરી મોળિયા ઉપર એ ગાળના તગારા કાઢે. આ મહિમા સ્વામિનારાયણ સંપ્રદાયનો છે. અહીંયા ખાલી લાડવા ખાઈને બેહી રહેવા નથી. અહીંયા તો અમારા મોટા મોટા સાધુ હોય ને તો કસોટો વાળીને લાડવા બનાવવા બેહી જાય, વાહણ ગવા બેહી જાય. આ સ્વામિનારાયણ અહીંયા તો મહંત હોય ને પેલા હાવણો લે, બીજાની જેવું નહીં. અમારા ગુરુ તો બહુ બડા મહંત है, वो कुछ भी नहीं करता. ખાય છે ખરો ને તાર ગુરુ કે એ નથી કરતો. એવું એવું હાલતું તું. हमारा गुरु तो बहुत बड़ा है, 300 साल से जी रहा है. तो मरશે ક્યારે? હવે તો જવા દે. એટલે બિચારા 300 साल થી, આ 300 साल से. આ મોટી મોટી જટાઓ હોય. અમારા ગુરુ ખાય નહીં, અમારા ગુરુ પીવે નહીં, અમારા ગુરુ હુવે નહીં. તો તમારા ગુરુ કરે હું કરે? એના પાછા નાના નાના चेला है, चेला ने कहे ए गुरुजी को तू जानता है? गुरुजी को तो जानता हूँ. कितनी साल से? मुझे तो पता नहीं कितनी साल से है. बहुत साल से है. तू इनके साथ कितनी साल से है? 200 साल से तो मैं सेवा कर रहा हूँ. वो हजी मुश्किल न होगी. એ સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને એ વખતે આવું આને બધાને સ્વામિનારાયણ ભગવાને કાઢી નાખ્યું, સાફ કરી નાખ્યું. એટલે ભાઈ સુધરો. બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન સાધુ આ વડતાલની અંદર મંદિર બંધન ત્યારે ચૂનાની ચક્કી પી લે. ઓલો વડોદરાનો વાઘેરી આવે, વાત્રકની ગોત્રનો, સ્વામીને જોવે અને ગુણ ઓહો આવા મોટા સાધુ ચૂનો પી લે અને એને સમાધિ લાગી જાય. મહારાજને માથું દેખાડ્યું તું સ્વામી. મહારાજ આ તગારા પથ્થરો ઉપાડી ઉપાડીને ટાલે નહીં, ખાડો પડી ગયો. ખાડો પડી ગયો તો બ્રહ્માનંદ સ્વામીને માથાની અંદર પથ્થરા ઉપાડી ઉપાડી. સ્વામિનારાયણ ભગવાને પરિશ્રમ ઓછો નથી કર્યો તો સ્વામિનારાયણના સાધુએ તો પોતાના શરીરો ઘસી નાખ્યા. આ સંતો અને આ મહારાજ એનું જે બલિદાન છે, એની જે કુરબાની છે, એ દુનિયાના લોકોએ ક્યારેક યાદ કરવી પડે. યાદ. અને જે સમાજ પોતાના પૂર્વજોના બલિદાનને ભૂલી જાય છે એ સમાજ કોઈ દાડો ટકતો નથી. હે મેરે વતન કે લોગો
જરા યાદ में भरेलो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी मेरे वतन के लोग जरा आँख में भरेलो पानी जो शहीद हुए हैं એ બધાય ગાઓ આખો સભા મંડપ ગાઓ. ક્યારેક યાદ કરી હિન્દુસ્તાનના સીમાડાઓને લોકો સાચવી રહ્યા છે, પોતાના બેન દીકરીઓને પત્નીઓને છોડી એને યાદ કરીને ક્યારેક ઠાકોરની સામે હાથ જોડતા શીખજો. जब घायल हुआ हिमालय खतरे में पड़ी आजादी जब हम बैठे थे घरों में जब हम बैठे थे घरों में वो झेल रहे थे होली मेरे वतन के लोग जरा आँखों में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी ક્યારેક એ સાધુના પરિશ્રમ, ક્યારેક એ સાધુના દાખલાને યાદ કરજો. મહારાજ કહેતા હતા, સંતો અમારા દાખલા સામું જોજો, નગુણા ન થવાય. મહારાજ નથી રાત જોઈ, નથી દિવસ જોયું. મારા અને તમારા જેવા અનંત લોકોના કલ્યાણની માટે સ્વામિનારાયણ ભગવાન ગામડે ગામડે ફર્યા. સાધુઓને આદેશ આપ્યો, સંતો ગામડે ગામડે જાઓ, ખેતરે ખેતરે જાઓ, નેહડે નેહડે જાઓ, સમાજને ઉઠાડો. આપણે એક એક વ્યક્તિ સુધી જવું છે. સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ સામાજિક કામનું શરૂઆત કરી. સમાજના કલ્યાણની માટે, સમાજની વ્યવસ્થાની માટે સહજાન સ્વામીએ વાવ ખોદાવી. પૂર્ત કર્મા કરવા માટે મહારાજ બેઠા, મયારામ ભટ્ટ સામે બેઠા હતા. વિષ્ણુ રૂપે દર્શન આપી મયારામને દેખાડ્યું, મયારામ અમે નીલકંઠ નથી, અમે તો અનંત બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી નારાયણ છીએ. હે રાજા, ભગવાનનો જય જયકાર થવા માંડ્યો ને એટલે ઘણાયને બળતરા થતી હોય ને એ ઊંચી થાય. શાસ્ત્રી મહારાજને ખબર છે, ભાગવતની અંદર પ્રલંબાસુરની કથા આવે છે. એટલે નાના એવડા બળદેવજીને પ્રલંબાસુર બેહારીને જ્યારે લઈ જતો તો ભાંડેર વડે, ત્યારે બળદેવજીનું વજન વધવા માંડ્યું. તો પ્રલંબાસુરને એમ થયું કે મારી જેવા વિશાળ કાયને આનું વજન એટલું બધું બળ ભારે, આનું વજન વધી ગયું આટલું બધું. એમ જગતમાં આવા પ્રલંબાસુરો થઈને બેઠા હોય ને, એને નાનાનું વજન વધે ને ત્યારે હક ન થાય. એને 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 એવી લાય લાગે કે એટલે આમી વર્ષોથી આવડા મોટા છીએ ને આય બેઠા છીએ તોય અમને ને તમારા વજન વધે, હા તમારા વધી જાય. સહન નો કરીએ કે સહન,
પછી પ્રલંબાસુરે શું કર્યું ખબર છે? રાક્ષસ થયો. પણ જેના વજન વધારવા વાળો ઉપર વાળો હોય, કોના બાપની તાકાત છે ને રોકી શકે? એમ સ્વામિનારાયણ ભગવાનનું વજન વધવા માંડ્યું ને એટલે રામાન સ્વામીનો જૂનો ચેલો અને સિદ્ધ દશાને પામેલો મેઘજીત ઈ સભામાં આવ્યો. મુક્તાન સ્વામી મૂળજી બ્રહ્મચારી આગળ બેઠા. આમ કોણી મારી માળે એક કર્યો, મને બેહવા દો. એ કથા તો બહુ મોટી છે, મારે આખી નથી કર્યું, પણ તમને થોડુંક સમજાવું માણા કઈ પ્રકારના થાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન કે મેઘજીત આ બ્રહ્માદિક દેવતાઓને દુર્લભ એવા સાધુ, એનું તો અપમાન કરે છે. એને સાધુ અરે વાંધો નહોતો, એને ગાદીએ બેઠેલા સ્વામિનારાયણ અરે વાંધો હતો. તું કેમ ચડી બેઠો? બેહવાનું મારે હતું. મહારાજને પેલો મેઘજીત કહે છે, સ્વામિનારાયણ તમે તો આજ કાલના આવ્યા છો, અને હું તો રામાન સ્વામીનો જૂનો સેલો છું. આ ગાદીની ઉપર અમારો અધિકાર હતો ને તમે બેસી ગયા, અને હું તો સિદ્ધ છું. સ્વામિનારાયણ ભગવાન કે તારી સિદ્ધાઈ મને ખબર છે. મેઘજીત કે આજ્ઞાયામ મમ વર્તદ્વમ યુયમ જ્યેષ્ઠસ્ય સર્વસ્ય. તમારા બધાય કરતા મોટો છું ને તમારે બધા મારી આજ્ઞામાં રહેવું પડે. હવે તું તારી ઘરવાળીને તારી આજ્ઞામાં રાખ ને, પછી અહીંયા આવ. એ નો કયું કરતી હોય. ઘણા હરિભક્તો અમારે આગળ બહુ ઓલું કરે ને એટલે અમને ખબર હોય ઘરે બિચારાનું કાંઈ નહીં હાલતું હોય એટલે આ સાધુ ઉપર પાવર કરે. હા, મહારાજ કહે છે કે મેઘજીત તો આ બધું રહેવા દે. પછી મેઘજીત તેલનું કડાયું લાવવામાં હાથ નાખ્યા, પછી કે જો કાંઈ થયું, આખો હળગી ગયો તો કે કાંઈ થયું, જો કે થયું કે. મહારાજને કે ઇતશ્ચ ચતુર્થે દિવસે, આજથી ચોથા દિવસે ચોથા મુહૂર્તની અંદર હું સ્વતંત્ર રીતે દેહ છોડીને ભગવાનના ધામમાં જઈશ અને બધાને દેખાડીશ. મહારાજ કે જો તું એમ જા, આવી રીતે જો તું તારી રીતે સ્વતંત્ર રીતે દેહ છોડીને જા તો આ મુક્તાન સ્વામી સહિત અમે બધાય તારા શિષ્યો થઈ જાઉં. જા. ગયો ઘીરે. આખા ગામને 3 દિવસ સુધી જમાડ્યું, પણ જે જમાડવા જેવા હતા એવા સ્વામિનારાયણ ભગવાનને સ્વામિનારાયણના સાધુન નો જમાડ્યા. જો એને જમાડ્યા હોત ને તો એ કામ કાઢી જાત કદાચ. જો સ્વામિનારાયણના સાધુને જમાડ્યા હોત તો એ સ્વતંત્ર રીતે ચોથા દિવસે જતો રહે, પણ એને જ ન જમાડ્યા. બીજા બધા આખા ગામને જમાડ્યા. નિષ્કુળાન સ્વામી કે આખું ગામ જમે તોય હું ઓલા ધર્મરાજાનો શંખ ન વાગ્યો, પણ એક જમ્યો ને ત્યાં તો શંખ વાગવા માંડ્યો અને દુધુમી નગારા વાગ્યા. જેને જમાડવાના હોય એને નો જમાડે ઈર્ષ્યાના કારણે. ચોથા દિવસે સરસ મજાનું ગાયનું છાણ લીપાયું અને મેઘજીત સવારના પોરમાં નાહ્યું હતું. આખા ગામમાં હાલતું હતું કે આજે મેઘજીત ભગવાન છે એ દેહ છોડીને ભગવાનના ધામમાં જાય સ્વતંત્ર રીતે. આખું ગામ ભેગું થયું અને મેઘજીત તો આવ્યો નાહી ધોઈને પૂજા પાઠ કરીને સરસ રેશમી ધોતીને ખેસ પહેરીને બેહી ગયો પલાઠી વાળીને. યોગ સિદ્ધિ અને તો રામાન સ્વામીના આશીર્વાદથી એને હતી જ. પ્રાણાયામ કર્યા, પોતાના નાડી પ્રાણને સંકેલતા 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 હૃદયની અંદર લાવ્યો. હૃદયમાંથી પછી પોતાના પ્રાણને આંખમાં લાવ્યો. આંખમાંથી જ્યાં બ્રહ્મરંધ્રમાં કરીને છોડવા જાય. સુરત મુનિ કહે રાજા સ્વામિનારાયણ ભગવાને ફ્યુઝ કેજી લીધો, લટક્યો હતું વચ્ચે. સાધુ અને ભગવાનનો દ્રોહ કરે ને એ ગમે એટલો સિદ્ધ હોય ને અધવચ્ચે જ લટકે. થઈ ગયું. એવી પીડા થાય, એવી પીડા થાય. લોકો જોયા કરે આને શું થાય તો બીજા કે આ તો યોગનું આસન આવે ને, આસન કરે છે મેઘજીત ભગવાન. આ દુનિયા આમ જ ગાંડા કરી નાખે. આ ગુરુ શું કરે? અરે ગુરુ તો લીલા કરે. વાહ, તારો ગુરુ નકરી લીલાઓ જ કરશે. આંકી મૂક્યું, આંકી લીલા ભગવાન કરે. માણાથી નો લીલાઓ થાય. મેઘજીત 2 દાડા સુધી એમ નામ લટક્યો. હું કરીને પછી ઈશારો કરીને બોલાવ્યા કે સ્વામિનારાયણને બોલાવી લાવો. અને હગાવાલા ગયા અને મહારાજને કીધું ને નિરૂમાની એવા સ્વામિનારાયણ ભગવાન ઇસી સેકન્ડે હાથમાં લીધી સોટી, માથે મૂકી પાઘડી. મુક્તાન સ્વામીને કે હાલો સ્વામી આપણે મેઘજીત પાસે જવું છે. આવ્યા. દ્રષ્ટિ કરતાની સાથે મેઘજીતના પ્રાણ યથાસ્થાને આવ્યા.
મહારાજના પગ પકડી લીધા. મહારાજને કંઈક, મહારાજ હવે મારે નથી રહેવું. ત્યારે સ્વામિનારાયણ વાહ તબડાવીને કે મેઘજીતભાઈ તમારી તો બહુ અમારે જરૂર છે. વ્યવહારુ સ્વામિનારાયણ જેવા કોઈ નહીં, બહુ જરૂર તમારી. તમારી પાસે વાણી છે, તમારી પાસે સિદ્ધિ છે, તમારી પાસે સામર્થ્ય છે, સત્સંગ કરાવો. અને મેઘજીતને સત્સંગમાં લગાડી દીધા. એ ગામની અંદર સમાધિ ભગવાને પ્રકરણ શરૂ કર્યું. વાણિયાઓને સમાધિ કરાવી. વાણિયાઓને સમાધિ કરાવી એટલે પછી થઈ રહ્યું ને. હા, બધું આખું ગામમાં જઈને ત્યાં આવ્યા. એ ગામની અંદર યવનસ્તત્ર રાજાસીદ વજ્રદીન ઇતિ શ્રુતા. વજ્રદીન નામનો બાદશાહ મુસલમાન હતો. એને આ વાત સાંભળી એટલે પોતાનો સાળો જે કાજી શાલક તસ્ય સુશ્રાવ કાજી નામેક અદ્ભુતમ, એનો સાળો જે કાજી હતો એને કીધું, કાજી શું છે આ સ્વામિનારાયણ નામના ભગવાન આ માંગરોળની અંદર થયા છે, સમાધિ કરાવે છે, સાચું છે કે ખોટું છે એ જરા તું જઈને તપાસ કર ને. કાજી બહુ સારો માણસ મહારાજ પાસે આવ્યો. પોતાની આખી મંડળીને લઈને સ્વામિનારાયણ ભગવાનની સામે આવીને ઉભા રહીને કે, સ્વામિનારાયણ. મહારાજ કે, શું? અમે એવું સાંભળ્યું છે કે તમે બધાને સારા સારા દર્શન કરાવો છો, કૃષ્ણના ભગતને કૃષ્ણના, રામના ઉપાસકને રામના. ભગવાન કે, હા, તો અમને પૈગંબરોના દર્શન ન કરાવો? મહારાજ કે, કરાવી. બેહી જા હામાં. બેઠા હામાં. મહારાજ કે, અમારી સામું જોવો. અને સ્વામિનારાયણની આંખમાં જેવી કરામત ને એવું કામણ હતું, જ્યાં હામું જોયું ઢળી ગયા બધા, સમાધિ લાગી. અને પૈગંબરો ભગવાન સ્વામિનારાયણની બંદગી કર્યા. યા ખુદા, યા પરવર્તિગાર, નજર રખ્યો, નિગાહ રખ્યો. અને આ કાજીએ જોયું, આહા, આટલા બધા પૈગંબરો જે પરમાત્માની સ્તુતિ અને પ્રાર્થના કરતા હોય એ તો સ્વયં ખુદા જ હોય. મહારાજે આમ ચપટી વગાડીને અને સમાધિમાંથી જ્યાં ઊભા થયા, સ્વામિનારાયણના પગ પકડી લીધા. આપ તો હમેરે ખુદા હૈ, આપ તો હમેરે ખુદા હૈ. માંગરોળની અંદર મહારાજની દ્રષ્ટિ પડે એને તો સમાધિ થઈ જાય એટલે લોકો ભગવાનથી આગા હાલવા માંડ્યા. કારણ કે એ વખતે લોકો એમ માનતા સ્વામિનારાયણ બાબરો ભૂત વશ કર્યો. કારણ કે માણસની માનસિકતા આજથી નહીં પણ આ ધરતીનું સર્જન થયું ત્યારથી આ રહીશ. જ્યારે જ્યારે જો રામ વખતે જો રામને એક જ માથું, રાવણને 10. આ લોકો જ મોટા હોય. કેટલી સમાજની માનસિકતા કેવી છે તમે કલ્પના કરો કે કૃષ્ણની સામે 11 અક્ષવણી માણસો ઉભા હતા અને કૃષ્ણની પડખે ફક્ત 7 અક્ષવણી જ હતા. નકર હોવા ક્યાં વધારે જોઈએ? આ માનસિકતા છે. મહારાજને કે બાબરો ભૂત વશ કર્યો એટલે બધા લોકો સ્વામિનારાયણ પાસે જતા બંધ્યા. એટલે મહારાજ શેરીયમ નીકળવા માંડ્યા. મહારાજ શેરીયમ નીકળી. મહારાજ કે, સંતો એક કામ કરો. હું મહારાજ? મહારાજ કે, અમારી સામું જોવે એને તો સમાધિ થાય, પણ હવે અમારી ચાંખડીઓની અંદર છે ને ઘૂઘરી જડાવો, ઘૂઘરીનો ગણકારો સાંભળે અને એને સમાધિ કરાવીશ આપણે. આ અલૌકિક પ્રતાપ સ્વામિનારાયણ ભગવાને પ્રસરાયો. અને એ વખતે બરોબર એમ કહેવાય છે કે 12 ગામના પટેલ માંગરોળની અંદર હટાણું કરવા આવેલા. સ્વામિનારાયણ ભગવાન મુક્તાન સ્વામીને બધાને લઈને આમ નીકળ્યા એટલે બધા વાણિયાઓ દબોદબ બંધ કરવા માંડ્યા. એટલે પટેલ કે, આ શું છે? તો જો હાલે આવે ને તો કે, હા, એની નજર જો પડશે ને તો તું મરી જવાનો. કેમ? એની નજર એવી ભારે છે કે. તો કે હું કરું? અરે હંતાઈ દાદા, તારે જે કરવું હોય કર, પણ તું એની નજરમાં આવતો નહીં. પટેલ કે, નો આવું. પટેલ માણા. વાણિયા જેવી તો બધી એટલી બધી હોશિયારી આપણા હોય નહીં. આપણે 12 મહિના સુધી હળ ને બળદારે પૂછડા આંબળ્યા કરીએ. 12 મહિને દાણા લાવીએ ઘરમાં. એટલે વાણિયા આમ જોઈને હાથમાં લઈને વખાણ કરીને લઈ જાય, ઘડીકમાં લઈ જાય. અને એ જેટલા કમાય ને એટલા આપણે ન કમાય. એ તો સારું કર્યું અમેરિકા, લંડન ને બધે જતા રહ્યા. તે ઓલા પટેલ છે ને રસ્તામાં હવે જાવું ક્યાં કાંઈ હતું નહીં એટલે આમ આમ પગ રાખીને મોઢું પગ 2 પગ વચ્ચે નાખીને આમ ઓઢીને બેસી ગયા. મહારાજ ત્યાંથી પસાર થઈ ગયા. મહારાજે જોયું. પછી ઘણા વર્ષ પછી સત્સંગ થયો ને ગઢડા મળ્યા. પછી મહારાજને કે, હે મહારાજ,
કે હું કે માંગરોળની અંદર તમે સમાધિ કરાવતા હતા એ વખતે એ જ તમે? મહારાજ કે હા, પણ તે દાડે હું નીકળ્યો અને બે ગોઠણ વચ્ચે માથું કરીને બેહી ગયો તો એ તું કે દીજો. ત્યારે પટેલ કે મહારાજ એ વખતે ઓળખાણ નહોતી, આવા તમારા સાધુ નહોતા મળ્યા એટલે એ બધું હતું. પણ મહારાજ હવે સમાધિ કરાવો. મહારાજ કે પટેલ એ વેળ વહી ગઈ, હવે આવે. ભાઈ આ તો તકે તક જે હાંધી લે ને એનું કામ છે, તક જોવી પડે. મહારાજે માંગરોળમાં બહુ જબરજસ્ત સમાધિ પ્રકરણ ચલાવી અને હજારો લોકોના કલ્યાણ કર્યા. જન્માષ્ટમી આવી, જન્માષ્ટમીનો ઉત્સવ કરવા માટે દેશો દેશમાંથી જેટલા મુમુક્ષુઓ હતા એ બધા માંગરોળમાં આવ્યા. અને જન્માષ્ટમીની રાત્રે મહારાજે 12 વાગે આરતી કરી અને સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે મારે આ બધાને મારા સ્વરૂપનું જ્ઞાન આપવું છે. સત્સંગી જો બહુ મસ્ત વાત લખી, મય્યસે યદિ તત્ શક્યમ મયા દ્રષ્ટુમ ઇતિ પ્રભો. મારે આ બધાને મારા સ્વરૂપનું જ્ઞાન આપવું છે. આવો સંકલ્પ કરીને ભગવાને બધાને પરબ્રહ્મ સ્વરૂપે તેજ તેજના અંબાર કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યું છે. ભગવાન જ્યારે ઈચ્છા કરે ને ત્યારે જ આપણે એને પામી શકીએ. ઉપનિષદો કહે છે, નાયમાત્મા બલહીને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતે ન યમે વેશ વૃણુતે તેનેવ લભ્ય. જે પરમાત્મા જેનું વર્ણન કરી લે એને પ્રાપ્ત થાય. એ રાજા ભગવાને સરસ મજાનું બધાને નારાયણ ગીતાનું જ્ઞાન આપ્યું છે. નારાયણ ગીતા એટલે મિની શિક્ષાપત્રી. શિક્ષાપત્રીની અંદર જે વાતો છે એ નારાયણ ગીતાની અંદર મહારાજે કીધી છે. પછી મહારાજ ત્યાંથી ફરતા ફરતા કાલવાણી ગયા છે. કાલવાણીની અંદર પણ સ્વામિનારાયણ ભગવાને જબરજસ્ત સમાધિ પ્રકરણ ચલાવ્યું. ત્યાં તો મહારાજે 6 મહિનાની સમાધિ, અને ખેડૂત જેમ ઓલા ઘાસની ગંજી ખડકે ને એમ માણાને ખડકી દે. અને કેવો પ્રતાપ પ્રવર્તાયો. મહારાજ તો સમાધિ કરાવે, પણ એ કાલવાણીનો એક લખમણ હતો, નાનો જુવાનનો. કોઈ માણા આવે કે મહારાજ અમારા ફલાણાને તમે સમાધિ કરાવી છે. મહારાજ કે અને ગોતી લો, ક્યાં છે આમાં? આમ ગંજી ખડકે, ખડકતા હતા એવી રીતે મોઢું બહાર રે, સમજે? બધી બાજુથી મોઢું બહાર રે એટલે માણા ઓળખીએ કે આ ઈ અમારા ઈ છે, આ ઈ કે ને તમારા ઈ સાંભળ્યું એટલે ઈ જ આવે. 100 જણા ઉભા હોય એનો હાકલો થાય, એ સાંભળ્યું તરત આવે, પ્રગટ થાય. એટલે પછી મહારાજ ને કે આ અમારા ઈ. એટલે મહારાજ કે લક્ષ્મણ હું મહારાજ જા ઓલાને જગાડી. વિચાર કરો, સ્વામિનારાયણ ની અંદર તો આટલો પ્રતાપ, પણ એક હરિભગત એને કાંઈ ખબર નહીં, બાળો ભોળો માણા, એ જઈને સ્વામિનારાયણ મંત્ર બોલે ને એટલે ઓલાને કાઢીને પછી એને જગાડે સમાધિમાં અને એને સમાધિ કરાવે. હવે આટલો જબરજસ્ત પ્રતાપ ફેલાયો. મુક્તાનંદ સ્વામી ગયેલા કચ્છ, એને ખબર પડી. મુક્તાનંદ સ્વામીને એમ થયું કે સ્વામિનારાયણે શું કરવા ધાર્યું છે. આવ્યા સ્વામી, બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું કે રામાનંદ સ્વામીએ જે સરસ મજાનો બગીચો સોંપ્યો હતો એના વીખી નાખશે. મહારાજને આવીને હાથ પકડ્યો. સ્વામીએ હાથ પકડ્યો. મહારાજ સ્વામી આવે ને એટલે મહારાજ તો હાથ જોડીને સ્વામી પધારો પધારો પધારો, પણ સ્વામી અકળાયેલા હતા બરાબર. મહારાજને એક વાર લઈ જઈને મહારાજને કહે છે કે મહારાજ આ બધું શું આદર્યું છે? મહારાજ કે શું સ્વામી? અરે આ સમાધિ આમ થાય. રામાનંદ સ્વામી નહોતા કરાવી શકતા. ત્યારે મહારાજ કે સ્વામી આમાં અમે કઈ કરતા જ નથી, આ તો બધું ગુરુના પ્રતાપથી થાય છે, અમને તો કાંઈ ખબર નથી, અમે તો બેસીએ છીએ, ગુરુના પ્રતાપથી થાય છે, અમારું કાંઈ આમાં કાંઈ નથી. મા મુક્તાનંદ સ્વામી કે સ્વામિનારાયણ સાંભળી લો કાન ખોલીને. સત્સંગની અંદર પ્રસરવું હોય ને તો ઢોંગ કરીને ન પ્રસરાય. મહારાજ પાખંડ દિયો મેલી સત્સંગમાં ન થાવું ફેલી.
સમાધિ નથી કાંઈ સહેલી, મોટા યોગીઓને પણ દોયેલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમને ન મનાય. મહારાજ સાંભળો, મોટા મોટા યોગીઓને હજારો વર્ષ સુધી યોગ સિદ્ધ કરે ને સમાધિ થતી નથી. અને આ રસ્તે હાલ્યા જતા હોય, જેને પાણી લેવાની ખબર ન પડતી હોય, જે કોઈ દાડો નાતો ન હોય, એને તમારી ચપટી વાગે ને સમાધિ થઈ જાય, આ બધા હું ઢોંગ છે. મહારાજ કે પણ સ્વામી અમે કઈ કરતા જ નથી. મહારાજ બહાર આવ્યા, મુક્તાનંદ સ્વામીની સાથે સંતદાસ હતા. મહારાજ કે આ સંતદાસ ને સમાધિ થાય તો? મુક્તાનંદ સ્વામી કે હું ન માનું, આ બધા ખોટા ઢોંગ દતી. મહારાજે જ્યાં સંતદાસ ની સામું જોયું ત્યાં સમાધિ થઈ અને સંતદાસ બ્રહ્મ મહોલમાં ગયા. રામાનંદ સ્વામીએ હાથ પકડીને કીધું, મુક્તાનંદ આવા મોટા છે તો ભૂલા કેમ પડ્યા? સંતદાસની સમાધિ જ્યારે ખોલીને ત્યારે મહારાજના પગ પકડ્યા. એને કીધું, સંત દાસના છે સત્ય બોલ, મેં દીઠો બ્રહ્મ મહોલ, તેમાં મૂર્તિ દીઠી છે દોય. શ્રી કૃષ્ણને આ ઉદ્ધવની સોય, ઉદ્ધવ તે રામાનંદ રૂપ, શ્રી કૃષ્ણ ત્યાં ઉદ્ધવ સ્વરૂપ. એ ગુરુ, આપણા ગુરુદેવ રામાનંદ સ્વામી જેવા તો કરોડો મુક્તો આ સહજાનંદ સ્વામીને ચમર ઢોળે છે, એના ચરણની સેવા કરે છે. સ્વામી આ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, પણ સ્વામીને મનાણું નહીં. અને હે રાજા, સ્વામીને જ્યારે મનાણું નહીં ત્યારે સ્વામીએ નક્કી કર્યું. નક્કી તો કરીને આવ્યો તો ઘરેથી કે આજીવન રામાનંદ સ્વામીની સેવા કરીને મુક્તિ પ્રાપ્ત કરવી. પણ આ સહજાનંદ સ્વામીએ તો ખોટા ધતિંગ અને પાખંડ આદર્યા છે. હવે આ સત્સંગ છોડીને જતું રહેવું. મુક્તાનંદ સ્વામીએ નક્કી કરી નાખ્યું, મારે હવે આમાં નથી રહેવું. સવારના પહોરમાં બધાય ભક્તો જ્યારે નાવા માટે ગયા ત્યારે મુક્તાનંદ સ્વામીની જોડીમાં કોઈ ઊભું ન રહ્યું. મુક્તાનંદ સ્વામી એટલે ગયા નાવા માટે. અને સુરત મુનિ કહે કે રાજા, સ્નાન કરીને બધા ભક્તો જ્યારે પાછા આવતા ને ત્યારે મુક્તાનંદ સ્વામી લોટો લઈને ખાખરાના વનની અંદર બહિર્ભૂમિ જવા માટે બાને ત્યાંથી નીકળી જાઓ, પણ આ સત્સંગમાં નથી રહેવું. આવું નહોતું ધાર્યું. સ્વામી જ્યારે જવા માટે તૈયાર થયા ને ત્યારે આકાશમાંથી એક દિવ્ય વાણી સંભળાણી, ગહેરો અવાજ આવ્યો, મુક્તાનંદ, ઓ મુક્તાનંદ. સ્વામીને ખ્યાલ આવી ગયો, ઓહો, આ તો મારા ગુરુનો અવાજ છે, કેટલું વહાલ છે એમાં. પાછું વળીને જ્યાં જોવે ત્યાં તો શ્વેત વસ્ત્રધારી દિવ્ય સ્વરૂપે ગુરુદેવ રામાનંદ સ્વામીની આંખમાંથી કરુણા વરસતી હતી. મુક્તાનંદ સ્વામીની આંખો વરસી પડી. ગુરુ, તમે? હા મુક્તાનંદ, હું. પણ મુક્તાનંદ, તું કેમ આટલો બધો અકળાઈ ગયેલો છો? ગુરુ, ના અકળાઈ જાઓ, તમે આપેલો આ સત્સંગ, આ સહજાનંદ તો કેવું કર્યું. ત્યારે સ્વામી હસતા હસતા કહે છે, મુક્તાનંદ, તમે ના ઓળખીએ ક્યાં? શું વર્ષોથી તમને કહેતો તો, એ તમને યાદ ન આવ્યું સ્વામી? મુક્તાનંદ, જે માટે તમે ઘર છોડ્યું તું, જે માટે તમે કેટલાય